કે બે પાટીદારની દીકરી કથા કરી અને કથા કરતા કરતા એની ઉપર હુમલો કરવામાં આવ્યો. એક ભાઈનું મુંડન કરવામાં આવ્યું અને એને મૂત્ર પીવડાવવામાં આવ્યું. તો આ તો ગુજરાતમાં પટેલો ઓપનમાં છે, એટલે બહાર તો પટેલો પણ આ ભડછટનો ભોગ બની રહ્યા છે કે ભાઈ પટેલોનો અધિકાર જ નથી, કથા કરવાનો અધિકાર નથી, તમારે પૂજા કરવાનો અધિકાર નથી. પટેલો ઉપર પણ દમન થઈ રહ્યું છે આખા દેશમાં. સમાજના આગેવાનો એ ભાજપના દલાલો બનીને કામ કરી રહ્યા છે, ઘણા બધા આગેવાનો. આવા લોકો જે સ્ટેટમેન્ટ આપે છે અનામત વિરોધમાં, તમે એ લોકોના આગેવાન માનો છો કે કેમ? પાટીદાર સમાજથી નફરત કરવાનું એક આ કારણ અનામત હટાવવાની વાતચીત થઈ રહી છે. નફરત ન કરવાના તમારી પાસે કેટલા કારણો છે? ના સમજ લોકો, અણસમજ લોકો નાદાનીમાં કંઈ પણ પોતાના સ્ટેટમેન્ટ આપતા હશે તો એવું માનું છું કે એ કોઈ સમાજનું સ્ટેટમેન્ટ ન ગણી શકાય. 45, 42, 50 વર્ષની ઉંમરમાં આવા સ્ટેટમેન્ટ આપતા હોય તો ના સમજ ને નાદાન તો હોય નહીં. ભૂપેન્દ્ર પટેલ વિશે એવું કહેવામાં આવે છે કે રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ જે થઈ રહ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? ખરેખર એવું છે કે પછી? તો આનંદીબેન જ્યારે હતા ત્યારે જોવામાં આવતું એકદમ મજબૂત મુખ્યમંત્રી છે, તો સૌથી વધારે પટેલોએ ભોગવવાનું તો આનંદીબેનના શાસનમાં આવ્યું. 1000 ગણી ગાળો મારા દેશના વડાપ્રધાનને પડી છે જૈનજી આંદોલનમાં. દુઃખ થાય છે. કેમ? કારણ કે એ પણ એમને જ વાયું છે આર્થિક આધારે અનામત ન હોઈ શકે ક્યારેય, પણ ઈડબ્લ્યુએસ પણ આ દેશમાંથી નાબૂદ થવું જોઈએ. તમે વસ્તી ગણતરી કરો, વસ્તી ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને સાચી વસ્તી ગણતરી કરો અને ખરેખર જેની જેટલી વસ્તી છે એને એ પ્રમાણે અનામત આપી દો. 100% અનામત આપી દો. જાતિ જ કાઢી નાખો તો પછી પટેલો પટેલ હોવાનો ગર્વ નહીં કરી શકે ને? કોઈને ગર્વ નથી. પટેલોના ખભે બંદૂક મૂકીને ટ્રિગર કોઈ બીજું દબાઈ રહ્યું છે અને પટેલોને તમારો એસસી દુશ્મન છે, એસટી દુશ્મન છે, તમારો મુસલમાન દુશ્મન છે એ કરી. બ્રાહ્મણ સમાજ પણ બિચારો ગરીબ છે, માગીને ખાધું છે આજ સુધી. મંદિરની પૂજા કરતો બિચારો, બીજું કંઈક એની જોડે કામ નહોતું. ગામડાઓમાં જ્યારે આપણે ચપટી આટો માગવા નીકળતા હતા ઘરે ઘરે, બરાબર છે, તો એની શું સ્થિતિ હશે? આજે કોઈના ઘરે માંગવું જવું કોઈને ના ગમે ભાઈ. અને જાતિવાદના ધર્મવાદના જે ઝેર રેડવાની જે શરૂઆત થઈ છે એ આરએસએસ અને એની જે સંસ્થાઓ હતી આના દ્વારા કરવામાં આવી છે. અને પછી આ દેશ ઉપર કબજો કેવી રીતે કરવો, 100 વર્ષના મંથનના આધારે એક આઈડિયોલોજીકલ સંગઠને આ દેશ ઉપર કબજો કર્યો છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી અનામત હટાવો મુવમેન્ટ ઉપર ખાસ કરીને મીડિયામાં વધારે ભાર આપવાની કોશિશ થઈ રહી છે. એક સમયે પાટીદાર અનામત આંદોલન થયું અને એની અંદર ઘણા લોકો જેલમાં ગયા અને એમાંથી જેને 7 માસ જેલવાસ ભોગવ્યો છે અનામત લેવા માટે થઈને, એવા ચિરાગભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ પટેલ એ જેલમાં તો ગયા પણ એ નીકળીને પણ એ અલગ અલગ રાજ્યોમાં જઈને અનામતના સમર્થનની અંદર પોતાની વાત મૂકી રહ્યા હતા. અનામત હટાવોની બધી વાત કરનારા જે કથિત નેતાઓને તો આપણે બધા સાંભળ્યા, પણ ક્યાંય ને ક્યાંય જે અનામતના સમર્થનમાં હોય એવા પાટીદાર નેતાઓ બહુ ઓછા છે જેને મીડિયા વધારે પ્રાધાન્ય કે મહત્વ આપતું હોય. ચિરાગભાઈ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ વિનીતભાઈ. ચિરાગભાઈ, આજે પાટીદાર સમાજના જે આગેવાનો જે છે, કથિત, હું એને કથિત કહું છું, વરુણભાઈ છે કે પછી દિનેશભાઈ બામણિયા છે કે પછી કોઈક અલ્પેશ કથરિયા કરીને કોઈક છે, આ સોશિયલ મીડિયાની અંદર આવે છે અને અનામતને લઈને, અનામત હટાવવાના મુદ્દે થોડો ભાર આપવાની કોશિશ કરે છે. તમે આને કઈ રીતે જુઓ છો? આ કોઈ ષડયંત્રનો ભાગ માનો છો કે આ સ્વૈચ્છિક એ લોકોની ઈચ્છા છે કે અનામત હટવી જોઈએ? અનામત એવો પેચીદો વિષય છે વિવિધભાઈ કે લોકો એને ગરીબી નિર્મૂલન એક કાર્યક્રમોને એવું માની રહ્યા છે. અનામત એ કોઈ ગરીબી નિવારણ માટેનો કાર્યક્રમ નથી. અનામત એ વર્ષોથી જેની સાથે ભેદભાવ થતો હતો એવા લોકોને મેઇન સ્ટ્રીમમાં સાથે લાવી અને ભેદભાવ મુક્ત થઈ અને એક મેઇન કેટેગરીમાં બધા સાથે આવે અને એનો સ્વીકાર્યતા બને એના માટેની એક આઝાદીના પછી એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને જે કેટેગરી બનાવી અને એને અનામત આપવામાં આવ્યું. ખાસ કરીને ગુજરાતના પાટીદારોની વાત છે ત્યાં સુધી આખા ગુજરાતમાં હું જ્યારે ફરું છું ત્યારે પટેલો ઓપનમાં છે ગુજરાતના. 2015માં અમારું આંદોલન હતું પટેલોને ઓબીસીમાં સમાવવા માટેનું, કે આખા દેશમાં પાટીદારો એસસીમાં પણ છે, એસટીમાં પણ છે, પણ ઓબીસીમાં છે. આ કેટેગરી છે, આ કોઈ જાતિ નથી. એને જાતિ તરીકે જોવામાં આવે છે. આ કેટેગરી છે. બંધારણમાં આઝાદી પછી બંધારણમાં એક કેટેગરી મૂકવામાં આવી છે, એસસી એસટી ઓબીસી.
એ કેટેગરીમાં છે. અને પાટીદાર સમાજ ખેતી સાથે સંકળાયેલો સમાજ દરેક કેટેગરીમાં અલગ અલગ રાજ્યના વિષયો પ્રમાણે તે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં છે. અને ખાસ કરીને ઓબીસીમાં છે પાટીદાર સમાજ આખા દેશમાં. ત્યારે અમે 2015માં જે આંદોલન કર્યું હતું એટલા માટે જ કર્યું હતું કે આખા દેશનો પાટીદાર સમાજ જ્યારે ઓબીસીમાં હોય તો ગુજરાતનો પટેલ કેમ નહીં? શા માટે ગુજરાતના પટેલને એની મૂળભૂત ઓળખથી વંચિત રાખવામાં આવે છે? કારણ કે ઓબીસી એ ગુજરાતનો પટેલ પણ ઓબીસીમાં હોવો જોઈએ, એનું અમારું આંદોલન હતું. અને અમારી જોડે ષડયંત્ર કરીને એક તો અમારા 14 યુવાનોને અમે ગુમાવ્યા, શહીદ થયા, હજારો યુવાનો પર કેસો થયા, અમે જેલવાસ ભોગ્યો, અમે પણ યાતનાઓ ભોગવી, પરિવારે પણ ભોગવી, આખા સમાજે ભોગવી. અને પછી અમે જે નહોતું માંગ્યું એ અમને ઈબીસીનું લોલીપોપ પકડાવી દેવામાં આવ્યું. એટલે પાટીદારો ક્યારે ઈબીસી માંગ્યું નથી, પણ આજે આખા દેશમાં જે રીતે ઈબીસીનો અમલ થઈ રહ્યો છે અથવા ઈબીસીની વાત થઈ રહી ત્યારે ગુજરાતના પાટીદારો એમાં દોષિત એવું માનવામાં આવ્યું છે. પરંતુ સૌને કહેવા માંગુ છું કે ઈબીસી એ પાટીદાર સમાજના ગુજરાતના પટેલોની માંગ નહોતી. ગુજરાતના પટેલોની માંગ એ મૂળભૂત આખો દેશનો પટેલ જ્યારે ઓબીસીમાં હોય તો ગુજરાતના પટેલોને પણ ઓબીસીમાં લેવામાં આવે એ અમારી માંગ હતી. તમે એમ કહો છો કે ઈડબ્લ્યુએસ પાટીદાર સમાજની માંગ નહોતી, ઓબીસી માંગ હતી, તો એ ઈડબ્લ્યુએસ સ્વીકાર્યું કેમ આ સમાજે સ્વીકારવાની વિવિધભાઈ એક એવી સિસ્ટમ આ દેશમાં ડેવલપ થઈ રહી છે કે ખરેખર જેને જે જરૂર છે, આ દેશમાં બુલેટ ટ્રેન કોઈએ માગી એના માટે આંદોલન કર્યું, મેટ્રો ટ્રેન કોઈએ માગી આંદોલન કર્યું, બીઆરટીએસ માટે અમદાવાદના લોકોએ આંદોલન કર્યું નહીં. જે લોકોને જે જોઈએ છે ક્યારેય પીરસવામાં આવતું નથી. અને 2-5-10% જે ધનાઢ્ય વર્ગ છે અથવા ઉદ્યોગપતિઓને જેમાં લાભ થતો હોય અને એવી સ્કીમો મૂકી અને પાછલા બારણે જેને એની કટકરી ટકાવારી મળતી હોય ને એવી સ્કીમો દેશમાં મૂકવામાં આવે છે. એટલે જે પછાત વર્ગ છે, જેના મેઇન સ્ટ્રીમમાં સાથે આવવું છે, લોકોની સાથે દોડવું છે, એ જ્યારે કંઈ માંગતો હોય ને તો એ કંઈ આપવામાં આવતું. ખેડૂતો પોતાની ખેત પેદાશના ભાવ માગે છે, આપવામાં આવે છે? નથી આવતું. પણ જે નથી માંગતા તમે એ તમને હંમેશા આપવામાં આવે છે. એટલે આ સિસ્ટમ, આ દેશની એવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે કે બહુમતી વર્ગ જે માગી રહ્યો છે એ ક્યારેય આપવામાં નહીં આવે, પરંતુ જે લઘુમતી વર્ગ એટલે જેને જરૂર નથી અથવા એમાંથી એનો બિઝનેસ ચાલે છે એવા ઉદ્યોગપતિઓના ઈશારે સ્કીમો તૈયાર કરી દેશમાં શું કરવું એના માટે આખી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. અને ચોક્કસ હું કહું છું કે જે આપણા મહાપુરુષો આ દેશને આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને એમના જે સપનાઓ હતા એ સપના પ્રમાણે આજે દેશ નથી. ચોક્કસ આ દેશમાં જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદે ભરડો લીધો છે અને મહાપુરુષોના સપનાનું ભારત જે એમની કલ્પના હતી એ આજે નથી. અને હું આખા દેશમાં વિમિતભાઈ ફરી રહ્યો છું અને મારું મિશન છે ધ સરદાર મિશન. અને ખાસ કરીને ગુજરાતના પટેલો, સરદારને માનવાવાળા લોકો. સરદાર કોઈ જ્ઞાતિના નથી, બાબા સાહેબ કોઈ જ્ઞાતિના નથી, એ આ દેશના નેતાઓ હતા. એને કોઈ સમાજના સંકુચિતતામાં બાંધીએ તો એને અન્યાય કર્યો ગણાશે. એટલે સરદાર સાહેબ શું કહેવા માંગતા હતા? જય સરદાર કરી નીકળી જઈશું, જય ભીમ કરી નીકળી જઈશું. પણ એમના ખરેખર વિચારો શું હતા દેશ માટે? જો એ સાચા અર્થમાં સમજી નહીં શકીએ તો એમના સપનાનું ભારત આપણે ક્યારેય નહીં બનાવી શકીએ. અને હું જે લઈને નીકળ્યો છું, અમારી ટીમ જે લઈને નીકળી છે કે ધ સરદાર મિશન, અમારી એની ટેગ લાઈન છે વિવિધભાઈ, એની ફર્સ્ટ ટેગ લાઈન છે. કોઈ પણ તમે બનાવતાનું બંધારણ હોય ને તો અમારી ટેગ લાઈન છે કે જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રાંત, ધર્મ અને લિંગના ભેદભાવ વગર આવો સૌ સાથે મળી સરદાર સાહેબના સપનાનું ભારત બનાવીએ. એટલે અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. કદાચ નાસમજ લોકો, અણસમજ લોકો નાદાનીમાં કંઈ પણ પોતાના સ્ટેટમેન્ટ આપતા હશે તો એવું માનું છું કે એ કોઈ સમાજનું સ્ટેટમેન્ટ ન ગણી શકાય, એ વ્યક્તિગત સ્ટેટમેન્ટ ગણી શકાય. ખરેખર પટેલોએ અને જેને ખરેખર આ દેશમાં કંઈ કરવું છે બધાને સાથે લઈને ચાલુ છે સરદાર સાહેબને સમજવા. તમે એમ કહો છો કે જે નાદાન લોકો, જે ના સમજ લોકો, તો ના સમજ તો 45, 42, 50 વર્ષની ઉંમરમાં આવા સ્ટેટમેન્ટ આપતા હોય તો ના સમજ ને નાદાન તો હોય નહીં. અને ખાસ કરીને વ્યક્તિગત સ્ટેટમેન્ટ કરતાં મીડિયાની અંદર એવું બતાવવામાં આવે છે કે પાટીદાર આગેવાન. હવે તમે આવા લોકો જે સ્ટેટમેન્ટ આપે છે અનામત વિરોધમાં, તમે એ લોકોના આગેવાન માનો છો કે કેમ? આ દેશમાં સંવિધાનમાં મૌલિક અધિકાર સમિતિના ચેરમેન સરદાર પટેલ હતા અને વાણી સ્વતંત્રતાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કોઈ વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ આપે તો એને આપણે ન કહી શકીએ. એના વિચારો છે અને અધિકાર પણ છે આ દેશમાં કે એને વ્યક્તિગત શું સ્ટેટમેન્ટ આપવું એને આપણે રોકી ન શકીએ. પરંતુ જ્યારે કોઈ એવા સ્ટેટમેન્ટ
આખા સમાજને અસર પહોંચાડતા હોય, આ દેશની જે જાતિ વ્યવસ્થાને અસર પહોંચાડતા તો એવા સ્ટેટમેન્ટ હું માનું છું કે કોઈ પણ વ્યક્તિએ બહુ સમજી વિચારીને આપવા જોઈએ. આગેવાન તરીકે માની શકાય એવા લોકો કોઈ આગેવાનનો કોઈ સ્ટેમ્પ હોતો જ નથી, કોઈ પણ સમાજમાં કોઈ આગેવાનનો સ્ટેમ્પ મીડિયા હોતો કેમ જ એમની નથી. ઉપર આગેવાનનો થપ્પો લગાવે? આજે તમે પણ મને લખાવશો કે ભાઈ પાટીદાર આગેવાન ચિરાગ પટેલ, લખશો, મીડિયા તો લખશે જ, બરોબર છે, ઠીક છે, જેને સમાજ માટે કંઈ કર્યું હોય, કોઈ પણ સમાજ હોય, એના સમાજના પ્રશ્નો લઈને ચાલતા હોય, પરંતુ અધૂરી અણસમજ અથવા અધૂરી સમજણના આધારે અથવા અધૂરી માહિતીના હિસાબે ક્યારેક કોઈ લોકો એવા સ્ટેટમેન્ટો આપતા હોય છે, પરંતુ એ કોઈ કોઈ પણ સમાજનો આગેવાન હોય તો એ આખા સમાજનું સ્ટેટમેન્ટ ન ગણાય અને એને કોઈ પણ જાતિ સાથે પણ ન જોડાય. કારણ કે 5-25 લોકો અથવા 2-5% લોકો દરેક સમાજમાં એવા હોય છે કે જે સમાજને પણ નુકસાન કરતા હોય છે અને વરવિગ્રહ પણ કરાવતા હોય છે બીજા સમાજમાં. આજે સોશિયલ મીડિયામાં પણ હું જોઉં છું ઘરે કે એક કોમેન્ટ આવે તો પાછળ એકબીજાની ગાળો લખવી, એકબીજાના સમાજની વિરુદ્ધ બોલવું, તો આ ક્યાંની વ્યાજબી વાત છે? આ જે લોકો જે છે જે અનામત વિરોધી આંદોલનની વાતચીત કરી રહ્યા છે એ લોકો ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહ કરાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું લાગે છે તમને? અને એમના કારણે એક સમાજના પાટીદાર સમાજ પ્રત્યે બીજા સમાજને નફરત થાય વાતાવરણ ઊભું થાય. હું એ જ એટલે જ કહું છું કે સરદાર સાહેબને સમજવા પડશે. આ દેશમાં સૌથી પહેલું અનામત કુર્મી રાજા છત્રપતિ સાહુજી મહારાજે આપ્યું હતું. એમના રાજ્યની વ્યવસ્થામાં એમને જોયું કે એક દબાયેલો કુચડાયેલો વર્ગ છે, એને જો બધાની સાથે લાવવો હશે તો એવું એને સ્પેશિયલ અધિકારો આપવા પડશે તો એ મેઇન સ્ટ્રીમમાં બધાની સાથે આવી શકે. તો સાહુજી મહારાજે લગભગ મારા ખ્યાલથી 1906 કે 9માં અનામત આ દેશમાં આપ્યું હતું. સૌથી પહેલું મહિલા અનામત અમદાવાદ કોર્પોરેશનમાં સરદાર પટેલે આપ્યું હતું. અને સરદાર પટેલ કહેતા, સરદારને હું એટલે વારંવાર બહાર મૂકું છું, સરદારને સમજવા પડશે. અને એ વખતે સરદાર પટેલ કહેતા कि कुत्ते और बिल्ली समान जानवर को छूकर आपको नहाना नहीं पड़ता और अपने समान मनुष्य को छूकर आपको नहाना पड़ता है, ये दिमाग से निकालो. આ શું કહે છે સરદાર સાહેબના આ વાક્ય શું કહે છે? એ જાતિવાદ, પ્રાંતવાદ આમાંથી બહાર નીકળી અને આપણા સમાન મનુષ્ય બધા સરખા છીએ, એ સરદાર સાહેબની વાતો છે કે 1910ની 1918ની સાલમાં હતી. આજે 100-125 વર્ષે પણ આપણે એ દિશામાં નથી આવી શક્યા. એટલે ખરેખર દેશની કમનસીબી છે કે આઝાદી પછી સરદાર એમનું મૃત્યુ અકાળે અવસાન થયું, બહુ વહેલા મૃત્યુ પામે આઝાદી પછી તરત થોડા સમયમાં. અને પછી સરદાર જેવો લીડર આ દેશને મળ્યો નથી, નહીતર આ દેશની હાલત આજે આ દેશની સ્થિતિ શું છે તમે જુઓ ને, જ્યાં જુઓ ત્યાં જ્ઞાતિવાદ, પ્રાંતવાદ. આ સરકારો પણ આ કામ કરી રહી છે, જાતિવાદને ભડકાવવાનું, ધર્મને ભડકાવવાનું. સરકારના પ્રધાનમંત્રી જેવા લોકો પણ ત્યાંથી મંદિર, મસ્જિદ, ગોબર, ગાય આવા નિવેદનો આપે છે. આ ન યોગ્ય ગણાય જ નહીં. એક પ્રધાનમંત્રીને ગરિમાને છાજે એવું વર્તન પ્રધાનમંત્રી કરવું જોઈએ. એની જગ્યાએ મને તો ખૂબ દુઃખ થયું વિમિતભાઈ કે આ બંધારણમાં જેટલી કલમો છે ને, અને એ કલમો જેને ભંગ કર્યો હોય અને વધારેમાં વધારે સજા થઈ હોય ને એવા વ્યક્તિને ગાળો નહીં પડ્યો ને એનાથી 1000 ગણી ગાળો મારા દેશના વડાપ્રધાનને પડી છે જેનજી આંદોલનમાં. દુઃખ થાય છે. કેમ? કારણ કે એ પણ એમને જ વાયું છે. વડાપ્રધાને પણ આ જ કામ કર્યું છે કે જ્યારે એ મુખ્યમંત્રી હતા ગુજરાતના અને જ્યારે એમને ભાષણો કર્યા ત્યારે એમને કોઈ પણ વિરોધ પક્ષની મહિલા હોય કે કોઈ પણ હોય તમારે, તો એના માટેના ભાષણો એમના શું હતા? તો એમનું જોઈને આ નવું જનરેશન શીખી રહ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે મારા દેશના વડાપ્રધાન મારો આવનારી પેઢી, આજે વર્તમાનના યુવાનો અને આવનારી પેઢી આટલી બધી ગાળો દે. પણ શું કરીએ, એમને જ શીખ્યું છે આ લોકોને. એટલે આ દેશને ધર્મવાદમાંથી મુક્ત કરવો પડશે, જ્ઞાતિવાદમાંથી મુક્ત કરવો પડશે. અને જેમ 1980 પછી ચાઇનાનું તમે એનો ગ્રોથ જુઓ, ગ્રોથ 1980 સુધી ચાઇનાને બધા એનો રૂપિયોને બધું સરખું જ હતું. પણ 80થી 2026 આ 46 વર્ષમાં ચાઇનાએ આ દેશની પોલિસી બનાવી અને જે રીતે આ દેશ એમને પોતાના દેશને એક ઝોન જાહેર કરી અને જે ઇન્ડસ્ટ્રીયલ બનાવ્યું અને આખું પ્રોડક્શન, હવે આજે વર્લ્ડમાં સૌથી વધારે પ્રોડક્શન ચાઇના કરે છે. અને પહેલાં એવું લેખાતું ચાઇનાની આઇટમ જે બનાવવાનો હોય તો એકદમ ડુપ્લિકેટ હોય, પણ આજે સરકાર પણ એના માટે સ્ટ્રિક્ટ છે કે કોઈ પણ દેશમાં, વિશ્વમાં તમે જો કોઈ પણ વસ્તુ વેચી છે અને એમાં કમ્પ્લેન ન આવવી જોઈએ, ખબરદાર. એમ સરકારે આ રસ લેવો જોઈએ. યુવાનો કેવી રીતે પોતાના પગ ઉપર પગભર બને, એમને રોજગારી કેવી રીતે મળે, અને એની જગ્યાએ સરકાર જ તમને ધર્મના ઝેર વેચી રહી છે. મુસ્લિમો આમ, અરે શું છે ભાઈ? સૌથી પહેલું કોર્પોરેશનમાં સરદાર સાહેબ જ્યારે પ્રશ્ન આવ્યો ને, સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી ચિતરવામાં આવ્યા છે, પણ સરદાર સાહેબ તો ક્વોલિફિકેશન જેને હોય ને એને નોકરી આપતા. એ વખતે પણ સરદાર સાહેબે જ્યારે પ્રશ્ન આવ્યો અને જ્યારે એક ભરતી માટે આવ્યું ત્યારે એમને એક મુસ્લિમને નોકરી આપી છે સરદાર સાહેબે. તો જે રીતે આ પટેલોના ઇતિહાસ સાથે છેડછાડ કર્યો છે, પટેલો તો રાજાઓ હતા, કુલપતિ રાજાઓ હતા. ઇતિહાસ સાથે છેડછાડ
કોણ કરી રહ્યું છે એમ? જેને પણ જે લોકો ભણેલા ગણેલા હતા એને ઇતિહાસ સાથે છેડછાડ કરી અને ઇતિહાસને ખોટી રીતે પ્રોજેક્ટ કરવામાં છે. કારણ આજે પણ ધારો કે અત્યારે આપણે જો ભણેલા ગણેલા ના હોત અને આઈટીના સોશિયલ મીડિયા ના હોત તો અત્યારે નરેન્દ્ર મોદીનું મંદિર બને 200 વર્ષ પછી નરેન્દ્ર મોદી ભગવાન હતા એવું થઈ જાય. એમ જે ઇતિહાસને તોડી મરોડી અને જે કરી રહ્યા છે દરેક સમાજના ઇતિહાસને તોડી મરોડી અને આજે હું તો ખાસ કરીને SC STની વાત કરીશ કે એ સમાજ જોડે હજારો વર્ષથી જે વર્તન કરવામાં આવ્યું છે અને અહીં કુલડી લગાવવાની, કેરળમાં ને સાઉથમાં તો આ થતું, પાછળ ઝાડુ બાંધીને કોઈ નીકળે વચ્ચે તો જો નીકળ્યો હોય સ્ત્રીઓને તો સ્ટનનો ટેક્સ આપવો પડતો હતો. તો જે સમાજ આ ભોગવ્યું છે અને એ સમાજોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે કોઈ તમે એક વ્યવસ્થા ગોઠવી છે તો એનો વિરોધ હું એવું માનું છું પટેલ નહીં પણ આ દેશના કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ. કારણ કે આ આપણું શરીર છે. આજે જે દેશમાં જેટલા લોકો રહે છે આ દેશ ક્યારે બનશે? 150 કરોડ લોકો ભેગા થઈશું ત્યારે આ દેશ બનશે. અને આપણા એક શરીરમાં જો આંખને પણ ઈજા થાય ને તો પણ શરીરને પીડા થાય, એક હાથને પણ ઈજા થાય ને તો એ શરીરની પીડા માનવી જોઈશે આપણે અને થાય જ પીડા શરીરને. એમ આપણે બધા એક છીએ, આ ભારત એક છે અને બધા લોકો એક છે એવું માની અને જે આપણો ભય છે કદાચ કોઈ મેઇન સ્ટ્રીમમાં આપણી સાથે ન હોય તો એને આંગળી પકડીને એને એ સ્ટ્રીમમાં સાથે લાવવો પડશે. આ પ્રયત્નો જે આગળ છે જે એસ્ટાબ્લિશ છે એવા લોકોએ કરવા પડશે તો જ આ દેશમાં આપણા મહાપુરુષોના સપનાનું ભારત બનશે. બિલકુલ. જે આ કથિત આગેવાનો જે હું કહી રહ્યો છું એ જે અનામતનો વિરોધ કરવાની જે વાતચીત કરી રહ્યા છે એના કારણે સોશિયલ મીડિયાની અંદર પણ જાણે પાટીદાર સમુદાયથી અન્ય સમાજ નફરત કરતા હોય એવો માહોલ પેદા થયો છે. પાટીદાર સમાજથી નફરત કરવાનું એક આ કારણ અનામત હટાવવાની વાત જે થઈ રહી છે. નફરત ન કરવાના તમારી પાસે કેટલા કારણો છે? પાટીદાર સમાજ મૂળભૂત રીતે સમતા અને માનવતાવાદી વિચારધારો સમાજ છે. તમે વિવેકભાઈ જો કે આઝાદી પછીના ઘણા વર્ષોથી જે એજ્યુકેશનની એક આખી મુહિમ ચાલી અને એના માટે જે પ્રયત્નો થયા ગુજરાતમાં તો આખા ગુજરાતમાં તમે ફરશો તો જ્યાં પટેલો લોકો રહે છે જે ગામમાં ત્યાં સરકારી સ્કૂલોની વ્યવસ્થાઓ નહોતી પહેલાં. તો પ્રાઇવેટ પ્રાથમિક શાળા અથવા હાઈસ્કૂલ તો હાલ પણ તમે જોશો તો સરકારી ચૂકવાય પણ ગ્રાન્ટેડ શાળાઓ બની અને એમાં મોસ્ટ ઓફ જમીન હોય એનું ડોનેશન હોય એ પટેલોના લગભગ 50-70% વધારે પટેલોએ બનાવી છે. અને એમાં એવું નથી કે ફક્ત પટેલો જ ભણે. પટેલોએ હંમેશા બધાને સાથે રાખી અને બધાના લોકો ભણે એવો પ્રયત્ન કર્યો છે. અને પટેલ ક્યારેય જાતિવાદી ન હોય કદાચ ક્યાંક 2, 5, 10 લોકો ક્યારેય કોઈ આવા સ્ટેટમેન્ટ આપતો હોય પણ એને આખા સમાજનું સ્ટેટમેન્ટ ન ગણી શકાય. અને પટેલોને કોઈ બીજો સમાજ નફરત કરે તો એવું ક્યારેય બનવાનું નથી. કારણ કે હું તમને એક નવું ઉદાહરણ આપું કે મારા સાથીદારો ઉત્તર ગુજરાતમાં સદારામ બાપાનું સ્ટેચ્યુ મુકાય એના માટે પટેલો પ્રયત્ન કરી રહ્યા છે મહેસાણામાં. કેમ કે એમને એક આલેખ જગાઈથી ઉત્તર ગુજરાતમાં કે વ્યસન મુક્ત કેવી રીતે બને તો ફક્ત ઠાકોર સમાજ નહીં બધા સમાજને એનો લાભ મળે. અને એવા સંતને જ્યારે કોઈ એક સમાજ પૂરતા સીમિત કરી દો કે ભાઈ ઠાકોર જ સદારામ બાપા, ના એવું નથી. પટેલો પણ ત્યાં સદારામ બાપાને માને છે. અને મારા જ મિત્રો મારા જ સાથીદારોએ ત્યાં એક આખું મુહિમ ચલાવી છે કે ભાઈ મહેસાણામાં 4 રસ્તા ઉપર ત્યાં સદારામ બાપુનું સ્ટેચ્યુ મુકાય. એટલે કોઈ 5-25 લોકો કદાચ કોઈ એવા નિવેદનો આપે પણ હું ગુજરાતના લોકોને અને બધા સમાજના લોકોને ખાસ કરીને પાટીદાર સમાજના લોકોને ઓળખું છું કે જ્યાં પણ કોઈ કુદરતી હોનારત હોય, કોઈ આફત આવી હોય ત્યારે ક્યારેય એ જાતિવાદ જોયા વગર દરેકને કેવી રીતે લાભ મળે એના માટે પ્રયત્ન કરશે. અને ક્યારેય કોઈ સમાજ પટેલોને નફરત ન જ કરી શકે એ મને ચોક્કસ વિશ્વાસ છે. સરકારની અંદર વર્તમાનમાં પટેલોનું વર્ચસ્વ કે અસ્તિત્વને તમે કઈ રીતે જુઓ છો? અત્યારની રાજનીતિ જે ચાલી રહી છે ને એ સંખ્યાને બળની રાજનીતિ ચાલી રહી છે. એમાં કેટેગરી શું છે, તમે કેટલા બ્રિલિયન્ટ છો, કેટલા હોશિયાર છો, એ કંઈ જોવામાં આવતું નથી. તમે કયા સમાજમાંથી આવો છો અને કઈ વિધાનસભામાં કયા સમાજના વોટ વધારે છે આ રાજનીતિ ચાલી રહી છે. એટલે જે સમાજની સંખ્યા જે વિધાનસભામાં હશે એને વિધાનસભાની ટિકિટો પણ મળવાની છે અને બધું મળવાનું છે. પણ ખાસ કરીને જે પણ લોકો આજે સિસ્ટમ ચાલી રહી છે એમાં કદાચ ચૂંટાઈને જશે તો એ એક ધારાસભ્યથી વધારે કંઈ છે નહીં. કારણ કે એમની સ્થિતિ એક ગુલામથી વધારે કંઈ થવાની નથી. ભૂપેન્દ્ર પટેલ વિશે એવું કહેવામાં આવે છે કે રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ જે થઈ રહ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? ખરેખર એવું છે કે પછી? તો આનંદીબેન જ્યારે હતા ત્યારે જોવામાં આવતું કે એકદમ મજબૂત મુખ્યમંત્રી છે તો સૌથી વધારે પટેલોએ ભોગવવાનું તો આનંદીબેનના શાસનમાં આવ્યું. જ્યારે અમે ઓબીસીમાં સમાવવા માટેની માંગ લઈને નીકળ્યા, અમારા 14 યુવાનોને ગોળીઓ માર્યા, હજારોના ઉપર કેસો કર્યા, અમારી 1 લાખથી વધારે ગાડીઓના કાચ તોડ્યા છે આખા ગુજરાતમાં. પટેલોની સોસાયટીમાં બેફામ ઘૂસી ગઈ. જેમ તમે દિલ્હીમાં જોયું ને કે પોલીસ હોય અને સિવિલ ડ્રેસમાં એમના ગુંડાઓ હોય
બરાબર, એમ ગુજરાતમાં પણ પોલીસના રક્ષણની સાથે ભાજપ પ્રેરિત અથવા સરકાર પ્રેરિત અથવા પોલીસ પ્રેરિત ગુંડાઓ સોસાયટીમાં ઘૂસી ગઈ, મા બેન દીકરીઓને ગાળો બોલ્યા છે, ગાડીઓના કાચ તોડ્યા છે, લાખો બાઇકો તોડી છે. તો પટેલ મુખ્યમંત્રી એ વખતે પણ હતા અમારા, તો સૌથી વધારે ભોગવવાનું તો અમારે આવ્યું. તો આજ ભૂપેન્દ્રભાઈ તો કોઈ કહે છે કે દાદા તો એકદમ ભોળા છે, તો દાદા હોય કે ના હોય, પટેલોને કંઈ ફરક પડતો નથી. અને આપણે હંમેશા ભૂલ જ અહીં કરીએ છીએ કે કોઈ મુખ્યમંત્રી અથવા કોઈ મંત્રી એ કોઈ જાતનો હતો જ નથી. ના, પણ જાતિના કારણે તો જાતિગત આજની રાજનીતિ જે ચાલી રહી છે જાતિગત સમીકરણોને લઈને ચાલી રહી છે. પરંતુ એ સ્ટેજ ઉપર આવ્યા પછી હંમેશા કોઈ વ્યક્તિની ફરજ એ જ હોય છે કે ગુજરાતનો મુખ્યમંત્રી હોય તો ગુજરાતની 6.5 કરોડ લોકોને સાથે લઈને ચાલવું, એવી એની નીતિ રહેવી જ જોઈએ. તો જ આપણે આખા ગુજરાતનો વિકાસ કરીશું. કારણ કે પાટીદાર સમુદાય એ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ થોડો ઘણો જોડાયેલો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે બાવાજી છે એ એવું કહેતા હોય છે પાટીદાર સમાજના કે ચાવડા સાહેબ આવે એટલે પાટીદારોના બહાર બેસવાનું, વાઘેલા સાહેબ આવે એટલે પાટીદારોના બહાર બેસવાનું. તો ક્યાંય ને ક્યાંય એમની ભીતર એ જાતિવાદ ખરો? જાતિવાદ નથી, પણ અને એ સંસ્થાઓના મારફતે લોકોની અંદર જાતિવાદનું ઝેર પેસાડવામાં આવે. ઘણા વર્ષોથી આપ જોઈ રહ્યા છો કે રામ મંદિરમાં ચોરી થઈ, એક પણ આ દેશનો સંત ના નીકળ્યો. ખરેખર ફરજ એમની હતી કે ચોરી થઈ, લોકોએ પોતાના પૈસા રામ મંદિરને દાનપેટીમાં આપ્યા છે, તો સંતોએ નીકળવાની, આંદોલન કરવાની જરૂર હતી કે ભાઈ આ ના થવું જોઈએ. કારણ કે એ ટ્રસ્ટ જે બનાવ્યું પ્રધાનમંત્રીએ એમના માણસોને મૂક્યા હતા, તો એ સંતો ત્યારે નીકળવાની જરૂર હતી. પણ પપ્પુ યાદવ જ્યારે સંસદમાં એક ભગવા વસ્ત્રો પહેરીને જ્યારે એ પાત્ર ભજવે છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન, ત્યારે સંતો નીકળી રહ્યા છે. એટલે ખરેખર કોઈ ગાદીપતિ હોય કે કોઈ સંસ્થા અથવા ધાર્મિક સંસ્થા ચલાવતા હોય તે લોકો, મને એવું લાગે છે કે ખરેખર અમુક ટકા લોકોને બાદ કરતા એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. કે સ્વામિનારાયણ ના હોય કે કોઈ પણ આજે કોઈ પણ, હું તો સમાજની આગેવાનોની પદ વાત કરું છું, ફક્ત પટેલોને નહીં, કોઈ પણ સમાજના આગેવાનો એ ભાજપના દલાલો બનીને કામ કરી રહ્યા છે. ઘણા બધા આગેવાનો, 2, 4, 5, 10% સારા પણ હશે, પણ એ સમાજનો આગેવાન બન્યો તો સમાજનો ઉપયોગ ભાજપને કેવી રીતે લાભ થાય એના માટે જ કરે છે. દરેક સમાજના આગેવાનો, અને એ લોકો એવી ઘુટ્ટી પીવડાવી દીધી ઘોડીને કે સમાજના આગેવાનોને જે જોતું હોય, કારણ કે આગેવાન કોણ બની શકે, થોડા પૈસા વાપરે, ગાડી લઈને ફરી શકે એવા લોકો આગેવાન બની શકે. એટલે એમના ધંધા સારા ચાલે, જમીનોનું કામ કરતો એને જમીનોમાં થોડી રાહત મળે, બરોબર છે, ભવિષ્યમાં કેવી રીતે પૈસા કમાય એની સ્કીમો. એટલે દરેક સમાજના આગેવાનોએ પોતાને ગુલામ બનાવી ના સરકાર જોડે ગુલામ બનાવીને કામ કરી રહ્યા છે. એટલા સ્થિતિ છે. આજે તમારા મીડિયાના માધ્યમથી વિમિતભાઈ, ક્રાંતિ માર્ગના માધ્યમથી કહું છું કે આ દરેક સમાજના આગેવાનોની ફરજ છે. દરેક સમાજમાં એક એવી કમિટી બનવી જોઈએ. અને આ ગુજરાતને, આ દેશને, આ જેનજી આંદોલન થયું ત્યાં કોઈ જ્ઞાતિવાદ નહીં, જાતિ નહીં, ભાષા નહીં, ધર્મ નહીં, આખા દેશના યુવાનો ત્યાં જંતર મંતર ઉપર આવી અને દેશની એકતાના દર્શન કરાવ્યા. હવે આ એકતા જેને ખૂંચે છે ને પેટમાં દુખે છે, કે આ એકતા જોઈને જે લોકોને પેટમાં દુખે છે એવા લોકો આ રિઝર્વેશન હટાવો આંદોલનની શરૂઆત કરી રહ્યા છે. ભલે ક્યાંક બહારથી આવ્યું છે, અમારા સાથીદારો હશે, અમારા મિત્રો હશે, એ કદાચ એનો હાથો બનતા હોય, જાણે અજાણે, ખબર છે નથી, ખબર નથી મને, પણ આ એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આ દેશમાં લોકો એક થાય, એક મળીને આ દેશના વિકાસની વાત કરે, પોતાના અવાજ બુલંદ કરીને સરકાર સુધી પહોંચાડવાની જ્યારે વાત કરતા હોય ત્યારે સુનિયોજિત કાવતરા રૂપે આ અનામત હટાવો, જે રિઝર્વેશન હટાવવાની જે શરૂઆત થઈ છે ને સુનિયોજિત ષડયંત્ર છે એ જેનજી આ યુવાનોના અવાજને દબાવવા માટે. અને એકતા તોડવાનું ષડયંત્રની અંદર જો હાથો પાટીદાર સમાજના કથિત આગેવાનો બનતા હોય તો વડીલ તરીકે તમે થોડો ઘણો ઠપકો આપો છો ખરા? મારું ફેસબુક છે, મારું સોશિયલ મીડિયા છે, આપ જોઈ શકો છો કે મારી હંમેશા કોઈ પોસ્ટ હોય, કોઈ સમાજ માટે વ્યક્તિગત કોઈ ના હોય, હંમેશા આ ગુજરાતને કેવી રીતે ફાયદો થાય, આ દેશને કેવી રીતે ફાયદો થાય એના માટે હંમેશા મારી એક બેલેન્સવાળી પોસ્ટો છે. હું એવું પણ નથી કહેતો કે જે લોકોને અનામત નથી મળતી તો કદાચ એ સમાજમાં પણ ગરીબ હશે, પણ અનામત એ ગરીબી હટાવવાનું સાધન નથી. બિલકુલ. એ તમારી જોડે જે આભડછેટના વ્યવહાર થાય છે, તમે ત્યાંથી નીકળો તો અથવા તમને મંદિરમાં પ્રવેશ નથી મળતો, અથવા તમે જે કપમાં પાણી પીધું એ કપમાં બીજા નથી પીતા. હું તો જોઉં છું કે એસસી સમાજના લોકોને કોઈ ઘણી જગ્યાએ તો વાળ પણ નથી કાપતા એવા. તો આજે તમારી જોડે આભડછેટનું જે થાય એના માટે અનામત છે. તમે કદાચ પૈસાવાળા થઈ ગયા, કોઈ એક પેઢી ભણીને આગળ નીકળી ગઈ ને અનામત નાબૂદ થઈ, ના, આ તમને મેઇન સ્ટ્રીમમાં દરેકને સાથે રાખીને ચાલવા માટેનો જે અધિકાર છે એના માટે અનામત. તો આ આર્થિક આધારે અનામત આપવી જોઈએ, આવું જે રટ લગાવે છે એના શું કહેશો? આનો એક જ રસ્તો છે વિમિતભાઈ, આર્થિક આધારે અનામત ન હોઈ શકે ક્યારેય. EWS પણ હું એવું માનું છું કે એ
બંને ગૃહમાં પાસ કરી અને કર્યું છે, પણ ઈડબ્લ્યુએસ પણ આ દેશમાંથી નાબૂદ થવું જોઈએ. અચ્છા. અને આ અનામતની ખરેખર જો પહેલાં તો આ સરકારોના મનમાં પાપ છે. વસ્તી ગણતરી જ કરતા નથી. બિલકુલ. તમે વસ્તી ગણતરી કરો, વસ્તી ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને સાચી વસ્તી ગણતરી કરો, અને ખરેખર જેની જેટલી વસ્તી છે એને એ પ્રમાણે અનામત આપી દો. 100% અનામત આપી દો. અને આ તો છે જ આખા દેશમાં. આ તો વચ્ચે આખું મિશન મુહિમ ચાલતી હતી કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઇતની હિસ્સેદારી. જેની જેટલી સંખ્યા છે એને ભાગીદારી આપી દો. 100% અનામત કરી નાખો, જેની જેટલી વસ્તી છે એટલે. અને વિમિતભાઈ, ખાસ કરીને આ દેશમાં અનામત કેટલું છે? સરકારી નોકરી કેટલી છે? 1.5 થી 2% સરકારી નોકરીઓ છે, અને 2% માટે આપણે બધા લડી રહ્યા છીએ. 98% પ્રાઇવેટાઇઝેશન છે, ખુલ્લું પડ્યું છે આખું માર્કેટ. બિલકુલ. બીજું, સરકારો નવી ભરતી જે કરી રહી છે તો કોન્ટ્રાક્ટ આધારિત કરી રહી છે. તો એમાં ક્યાં અનામત છે? જે ખરેખર સરકારે કાયમી ભરતી કરવાની હોય એની જગ્યાએ ભરતી પણ કોન્ટ્રાક્ટ આધારિત થઈ છે. તો એ 1.5-2%માંથી પણ સરકાર એનો રેશિયો ઘટાડી રહી છે. તો 1% વિષય માટે, અને જ્યારે કોઈની ભરતી બહાર પડે છે તો સરકાર એમાં બેકલોગ પણ જાણી જોઈને રાખે છે. ઘણી વખત 20-25% બેકલોગ રાખ્યા છે ને ભરાતો નથી, અને પછી પાછલા બારણે બેકલોગ ભરા છે. આજે હું આ દેશમાં લગભગ હું એની જો ગણતરી કરીએ ને છેલ્લા 10, 12, 15 વર્ષના બેકલોગની, તો લગભગ 1.5 થી 2 કરોડ લોકોને રોજગાર મળે એટલો બેકલોગ પડ્યો છે. પણ સરકાર જાણે જોઈને આ બેકલોગ ભરતી નથી, પાછલા બારણે મળતિયાઓને અને આ બેકલોગ ભરી અને નોકરી આપવામાં આવે. પાછલા બારણે આ જે બેકલોગ ભરવામાં આવે છે કેવા લોકો હોય? કદાચ એના વહીવટો થતા હોય, અથવા કોઈના ત્યાં જ્યાં બેઠા છે સિસ્ટમમાં એના સગાવાલા હોય, કોઈ પણ. એમાં કોઈ એક જાતિની વાત નથી, પણ જેની પહોંચ છે, જે ખરેખર આ દબાઈ કુચલાય વર્ગ તો ત્યાં પહોંચી જ નથી શકવાનો, જે સિસ્ટમથી નીચે છે એ લોકો. તો આજે દેશમાં 80 કરોડ લોકોને તમારે ગરીબીની રેખા નીચે જીવતા હોય, 170 કરોડ લોકો જ ગરીબી રેખાની ઉપર છે. તો દેશને કઈ સ્થિતિમાં આપણે લઈ જઈ રહ્યા છીએ? આપણે આ જ કરીશું. આ દેશમાં બુદ્ધ થયા. બુદ્ધે માનવતા વિચારધારા આપી હતી, માનવતાવાદી વિચારધારા. એ બુદ્ધને પણ આપણે નકારી કાઢ્યા. બુદ્ધના જે વિશ્વમાં બુદ્ધના વિચારોનો ફેલાવ થયો ને, આજે એ લોકો એ દેશો આજે વિશ્વમાં વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. કારણ કે એમને ધર્મ જાતે બુદ્ધમાં કોઈ વાત જ નથી. બુદ્ધની ફિલોસોફી જ આખી અલગ હતી. તો આ દેશે ફિલોસોફીને પણ નથી સ્વીકારી. તો જો જે દેશ બુદ્ધના વિચારોનું પાચન ન કરી શકે, જે બુદ્ધને અહીંથી અનુયાયીઓને કતલેઆમ કરે, નાલંદા જે વિશ્વવિદ્યાલય એ વિશ્વવિદ્યાલય હતી, બુદ્ધ મોનેસ્ટ્રી હતી. અને એ વખતે ભારત સોને કી ચીડિયા, સમ્રાટ અશોકના સમયમાં અખંડ ભારત હતું, અને ચંદ્રગુપ્ત મૌર્યને એ સોને કી ચીડિયા કહેવાતું. તો એ દેશની સ્થિતિ શું હતી? વિશ્વના લોકો અહીં એનો અભ્યાસ કરવા આવતા, નાલંદા વિશ્વવિદ્યાલયનો. ત્યારે વિશ્વગુરુ ભારત હતું. શું તમે એક વડાપ્રધાન તરીકે તમે મસ્જિદની વાત કરી અને દેશના લોકોને તમે ધર્મની આડમાં લઈને તમે જાતિવાદમાં તમારી સત્તા ટકાવવા માટે જ્યારે તમે લડાવશો, હવે દેશ વિશ્વગુરુ ક્યારેય ન બની શકે. હું તો છેલ્લા જોઉં છું 55 લાખ કરોડનું દેવું 2013માં જ્યારે સરકાર આ બેઠી ત્યારે 55 લાખ કરોડનું આ દેશ ઉપર દેવું હતું. ત્યારે એમ થતું કે આટલું બધું દેવું, પણ આ લોકોએ 12 વર્ષમાં બીજું 2,55,000 કરોડ દેવું, 300 લાખ કરોડ દેવું આ દેશ ઉપર છે. અને આજે આપણે જાતિવાદની વાત કરી રહ્યા છીએ. ખરેખર આ જાતિવાદમાંથી બહાર નીકળવું પડશે. જે પછાત છે અથવા જેને આ સિસ્ટમમાં લાભ નથી મળ્યો એવા લોકોને આંગળી પકડીને આપણે ઉપર લાવવા પડશે, એને સાથે બેસાડવા પડશે, અને બધા સાથે મળી અને દેશનો વિકાસ કેવી રીતે કરી શકીએ, ગુજરાતનો વિકાસ કેવી રીતે શકે, એ દિશામાં આગળ વધવું જોઈએ. ચિરાગભાઈ, તમે કીધું કે 1.5 થી 2% જેટલી સરકારી નોકરીઓ છે, અને આપણે બધા એની માટે લડી રહ્યા છીએ. જો કે એ નોકરીની અંદર આ દેશનું પ્રતિનિધિત્વ છે 1.5 થી 2%ની અંદર. તો માની લઈએ કે લડાઈ એ આપણા માટે જરૂરી છે. એ સિવાય પણ જે 98% જે પ્રાઇવેટમાં નોકરીઓ છે, ત્યાં તો કોઈ અનામત નથી, ત્યાં તો ઓપન ટુ ઓલ છે. શું લાગે છે ત્યાં આગળ પણ અનામત જેવી વ્યવસ્થા હોવી જોઈએ? જો 2%માં સ્થિતિ છે દેશની, તો જ્યારે આપણે 98%ની વાત કરશું શું થશે? હું એવું માનું છું કે તમે અનામત શેના માટે છે? કે તમને જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવે છે. આ જાતિ જ કાઢી નાખો તો કોઈ પાટીદાર નહીં, કોઈ પાટીદાર નહીં, બધા દેશના નાગરિકો છીએ. એ સિસ્ટમમાં બીજા વિશ્વમાં તમે જાઓ, આખા દેશમાં પટેલો તો આખા વિશ્વમાં ફેલાયેલા છે. ક્યાં જાતિવાદ છે ત્યાં? તો પછી પટેલ હોવાનો ગર્વ નહીં કરી શકે ને? કોઈને ગર્વ નથી. પટેલોએ, હું તો કહું છું કે કોઈએ પોતાની જાતનું ગર્વ ન રાખવું જોઈએ, તમારા દેશનું ગર્વ રાખવું જોઈએ. તમારા ગુજરાતના, અમે ગુજરાતના નાગરિક છે એનું ગર્વ હોવું જોઈએ, અમે ભારતના નાગરિકો છે એનું ગર્વ હોવું જોઈએ, અમે આ ભારત માતાના સંતાન છે એનું ગર્વ હોવું જોઈએ. પણ આપણને
પટેલોના ખભે બંદૂક મૂકીને ટ્રિગર કોઈ બીજું દબાઈ રહ્યું છે અને પટેલોને તમારો એસસી દુશ્મન છે, એસટી દુશ્મન છે, તમારો મુસલમાન દુશ્મન છે એ કરી અને ટ્રિગર બીજાના હાથમાં છે અને નિશાન એ જે સેટ કરી રહ્યો છે ને એનું નિશાન એ બીજા કરી રહ્યા છે. પટેલો સમજવાની જરૂર છે. હું તો પટેલોને બહુ સમજુ સમાજ માનતો હતો, સમજુ જ છે. તમે કીધું સમજવાની જરૂર છે. હું તો છેલ્લા 5 દિવસથી હું ચેતવવાની કોશિશ કરું છું કે ભાઈ તમે જે શબ્દો બોલી રહ્યા છો ને એ મારા મોઢામાંથી નીકળતા હતા, પણ આજે તમારા શબ્દો કદાચ જો એમને અસરકારક લાગે તો. પાટીદારો હંમેશા, મેં પહેલાં પણ કહ્યું, ક્ષમતા અને માનવતાવાદી. આજે તમે ભૂતકાળમાં જાઓ, ગામમાં બધી સમાજના લોકો રહેતા હતા. છેલ્લે મુખીપણું તો કે કંઈ પણ પ્રશ્ન આવે, કંઈ પણ કોઈને જરૂર હોય તો પટેલોના ઘેર જતા અને ત્યાંથી એનું સોલ્યુશન થતું. પટેલો બધાને સાથે લઈને ચાલવાવાળો ને સમાજ. પણ છેલ્લા ઘણા, હું તો એવું માનું છું કે ખાસ કરીને 1975-80 પછી RSSના જે પ્રકલ્પો વધતા ગયા આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં, તો આ દેશમાં જ્યારે RSS પ્રેરિત ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ને એ ગુજરાતથી શરૂઆત થઈ છે એની. ગુજરાતને પ્રયોગશાળા બનાવી છે અને હંમેશા જ્યાં સક્ષમ કોમ હોય, તાકાતવાળા હોય, એને હંમેશા વધારે એને નેતાગીરી સોંપે. એટલે ખાસ કરીને કિસાન સંઘ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, તો એવી સક્ષમ કોમને એક જાતિવાદી ઝેર, ધર્મનું ઝેર એમના માનસમાં ફીડ કરવામાં આવ્યું છે. હું કબૂલું છું. અને પટેલો સક્ષમ હતા અને એમના મગજમાં જે ઝેર નાખવામાં આવ્યું છે, પટેલો બહુ સારા છે, પરંતુ આ સંસ્થા દ્વારા અને એમની જે સંસ્થાઓ જે ઊભી કરવામાં આવી એ ઊભી કંઈ પટેલોને એવું થયું કે અમે હિન્દુ બનાવીને અમારા માટે કર્યું, પણ ના ભાઈ, તમને હિન્દુ બનાવીને તમારા માટે નથી કર્યું. આ એ તો રામ મંદિરના ટ્રસ્ટમાં કબજો કરવા માટે કર્યું છે. એ તો આ દેશના સિંહાસન ઉપર કબજો કરવા માટે કર્યું છે. આજે જંતર મંતર ઉપર પટેલને બી માર પડ્યો છે, દલિતને બી પડ્યો છે અને SC ST OBC બધાને માર પડ્યો છે. દંડો કોઈની જાતિ કોઈ ત્યાં જાતિ જોઈને કોઈ નથી માર પડ્યો. બરોબર છે. રાજસ્થાનમાં તો અનામત હટાવવાનું આંદોલન કરવા એમને પણ માર પડ્યો છે બધાને. GMDC ગ્રાઉન્ડમાં તો ત્યારે આ હિન્દુત્વનો ઠેકો લઈને નીકળવાવાળા ક્યારે એવું નહોતા બોલતા. ત્યારે તો એવું કહેતા હતા પટેલોને માર્યા. તો ત્યારે પટેલ થઈ જાય છે અને જ્યારે તમારે એનો ઉપયોગ કરવા હોય ત્યારે હિન્દુ બનાવી દો તમે એને. એટલે પટેલોએ આમ તો સમજેલા જ છે ઘણા બધા લોકો. અને જ્યારે પટેલોથી નફરત કરાવવાનું હોય ત્યારે આગેવાનોને ભૂપેન્દ્રભાઈને કાઢવાના છે આ સત્તામાંથી. અચ્છા, ભૂપેન્દ્રભાઈને આ થોડો સમય જ છે, મુખ્યમંત્રી પદથી કાઢવાના છે, મુખ્યમંત્રી પદ બદલવાનું છે. એના માટે આખો પ્રયોગ થઈ રહ્યો છે અને રિઝર્વેશન હટાવવાનો આખા દેશમાં તમને આખી બીજી નજરે બતાવી અને પડદા પાછળના બીજા રાજનીતિ ચાલે છે અને SC ST OBCને પાટીદારની સામે લાવી અને ફરીથી આ ભૂપેન્દ્રભાઈની બલી લેવાનો સમય છે. જેમ આનંદીબેનને લીધી હતી એમ. એ તો એમને પક્ષનો આંતરિક અને ભૂપેન્દ્રભાઈ બનાવે, કોણે બનાવે? કારણ કે પ્રજાએ તો ભાજપને બહુમતી આપી છે. એ કાળા ચોરને બનાવે તો કોઈ પ્રજાને તો વાંધો નથી. ભૂપેન્દ્ર પટેલની બલી લેવામાં આવે તો પાટીદારો ખુશ થશે કે નારાજ થશે, શું લાગે કે કોઈ અસર નહીં થાય? કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ સમાજનો મુખ્યમંત્રી બને છે ત્યારે કંઈ સામાજિક કામ કરતો એવું હોતું નથી. આપણે બહારથી દેખાય છે, એની પાછળ જે ટાઇટલ લખેલું છે ને એટલે એવું લાગે છે કે પટેલ છે. બાકી ભૂપેન્દ્રભાઈએ કોઈ પટેલ સમાજ માટે કામ કરે કે એવું કંઈ હોતું નથી. શું વાત કરો? બધાના જ કામ થતા હોય છે અને ઘણી બધી, હું તો જોઉં છું કે કોઈ પણ સમાજની સંસ્થાઓનું કંઈ કામ હોય બીજું તો સરકારના નિયમો પ્રમાણે એને તમે જે એની ફી ભરીને જે લેવા તો બધી સંસ્થાઓને મળતું હોય છે. અને ખાસ કરીને પટેલો થોડા જાગૃત છે તો એની ઇમ્પેક્ટ ફી ભરીને કે જે હોય સરકારી જમીનો લઈ અને મંદિરો બનાવવાના હોય અથવા સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ બનાવો તે કામ પટેલો વધારે કરે છે. હું એવું માનું છું કે પટેલોને સાથે લઈ અને જે આ સિસ્ટમમાંથી પાછળ રહી ગયા છે એવા લોકોએ પટેલોમાંથી શીખવાની જરૂર છે કે આ સમાજે પ્રગતિ કેવી રીતે કરી, સમાજે કેવી રીતે પોતાની સંગઠિત શક્તિ કરી અને સમાજનું ઉત્થાન કેવી રીતે કર્યું, યુવાનોને રોજગારી કેવી રીતે આપી. તો હું ખાસ કરીને SC ST સમાજના વિનંતી કરું અને ખાસ કરીને પટેલો આખા દેશમાં OBC છે ભાઈ. 1-2 રાજ્યોમાં SC છે ને ST છે. તો ગુજરાતના પટેલોને તો સરકાર અન્યાય કરી છે. કોંગ્રેસ સરકારે અન્યાય કર્યો હતો અને ભાજપની સરકારે અન્યાય કરી છે. પટેલોને OBC આપી દો અને 27% OBCનો ક્રાઇટેરિયા 27 ના 37 કરો, 40 કરો, જે કર્યું જે પ્રમાણે કરી નાખો. એક સિસ્ટમ આ છે અથવા જેટલી વસ્તી છે એ પ્રમાણે આખા દેશમાં અનામત બધાને આપી દો જેની વસ્તી છે. એટલે કોઈને નારાજગી નહીં, કાંઈ નહીં. અને જેનામાં તાકાત હશે અને બિઝનેસ તરફ આગળ વધો. આખું સરકારી મોડેલ બનાવવું પડે દેશમાં ચાઇનાની જેમ. અને એક પણ યુવાન રોજગારીથી વંચિત ન રહેવો જોઈએ, એને ખાવાની તકલીફ ન પડવી જોઈએ. અને જે સક્ષમ છે એ લોકોએ જે પાછળ રહી ગયા છે એને આંગળી પકડી અને એના સાથે લઈને આગળ વધવું પડશે તો જ આ દેશનું ખરેખર વિશ્વગુરુ બને. બાકી તો આ જે અત્યારે જે ચાલી રહ્યું છે વિશ્વગુરુ તો શું, પણ જે સ્થિતિ હતી ને એનાથી પણ આ લોકો આ દેશને ખાડામાં લઈ ગયા છે. જાતિવાદ અને ધર્મના જે ઝેર વાયા છે ને આવનારા 25 વર્ષ સુધી દિમાગમાંથી નહીં નીકળે એવું આ સમયનું આ લોકો લાવી રહ્યા છે. ચિરાગભાઈ, આપણે અનામતની તો વાત કરીએ છીએ કે જે અનામત મળે છે અત્યારે આઝાદી પછી,
પણ આઝાદી પહેલાંથી લઈને અત્યાર સુધી જે અઘોષિત અનામત જે લાભ લઈ રહ્યા છે એ વિશે શું કહેશો? જેમ કે મંદિરોની અંદર એક ચોક્કસ જ્ઞાતિના લોકો જ પૂજારી બની શકે, એ સિવાયના બીજા કોઈ પૂજારી બનવાના હકદાર નથી. તો ત્યાં આગળ પણ, કારણ કે શ્રદ્ધાળુ તો તમે પણ છો પાટીદાર તરીકે, SC ST OBC તરીકે અમે પણ શ્રદ્ધાળુ છીએ, તો એ શ્રદ્ધાળુમાંથી પણ કોઈ પૂજારી બનવો જોઈએ, અથવા તો બીજી કોઈ કોમ્યુનિટી હોય કે વૈશ્ય હોય તો ત્યાં આગળ પણ વેપાર ધંધાની અંદર પણ એવો હોવો જોઈએ, એવું લાગે છે ખરું? આ જે વર્ણ વ્યવસ્થા છે ને એ કર્મ આધારિત હતી. જે કર્મ કરે, જે લડે એક ક્ષત્રિય, જે ભણાવે બ્રાહ્મણ, જે વેપાર કરે અને જે કામ કરે એ શૂદ્ર, એ પ્રકાર હતું. પણ આ તો જાતિ પેઢી દર પેઢી આને તમે આજે કોઈ શૂદ્ર ધારો કે એ ભણ્યો છે અને એ કોઈ પ્રોફેસર છે, ભણાવવાનું કામ કરે છે, બ્રાહ્મણ છે, આખી સિસ્ટમને જે મોડી કરીને કહું છું, એ જ કહું છું કે ઇતિહાસને જે બદલવાનું કામ કર્યું છે, આજે કોઈ પણ નીચલા વર્ગનું એ છે જ નહીં. આ તો કેટેગરી આઝાદી પછી આપવામાં આવી છે. એ પણ કોઈ ભણ્યો હોય, પ્રોફેસર હોય, તો એ બ્રાહ્મણનું કામ કર્યું છે. અને ખાસ કરીને હું જે આખા દેશમાં ફરું છું ને વિમિતભાઈ, તો હમણાં મધ્યપ્રદેશમાં એવા બનાવ બન્યા કે બે પાટીદારની દીકરી કથા કરી અને કથા કરતા કરતા એની ઉપર હુમલો કરવામાં આવ્યો. એક ભાઈનું મુંડન કરવામાં આવ્યું અને એને મૂત્ર પીવડાવવામાં આવ્યું. તો આ તો ગુજરાતમાં પટેલો ઓપનમાં છે, એટલે બહાર તો પટેલો પણ આભડછટનો ભોગ બની રહ્યા છે કે ભાઈ પટેલોનો અધિકાર જ નથી, કથા કરવાનો અધિકાર નથી, તમારે પૂજા કરવાનો અધિકાર નથી. પટેલો ઉપર પણ દમન થઈ રહ્યું છે આખા દેશમાં. એટલે આ તો ગુજરાતના પટેલો થોડા પૈસા, કદાચ ધંધા રોજગારીને મહેનતથી પરસેવો પાડી ગામડા છોડીને શહેરો તરફ પ્રયાણ કર્યું અને થોડા સક્ષમ થયા છે, એટલે એમને એવું લાગે છે કે અમે ઉપરની કેટેગરી આવી ગયા છે. પણ જ્યારે વર્ણ વ્યવસ્થાની વાત આવે ત્યારે પટેલો આજે પણ એ કેટેગરીમાં નથી. પટેલ સમાજના આગેવાનો ચિંતન કરવું પડશે. અને છેલ્લા 3 વર્ષથી હું ઉત્તર પ્રદેશના 50 જિલ્લાનું ભ્રમણ કર્યું છે. એક દિવસ એવો ખાલી નથી ગયો કે કોઈ પટેલ સમાજના યુવાન હોય કે વૃદ્ધ હોયની હત્યા નથી થઈ. ત્યારે પટેલ હિન્દુ નથી ત્યાંનો. હિન્દુના નામે સત્તામાં આવવાળી સરકાર, યોગી આદિત્યનાથ હિન્દુની જે બ્રાન્ડ એમ્બેસેડર છે એ ત્યાં મુખ્યમંત્રી છે. અને જ્યારે પટેલની હત્યા થાય છે ત્યારે એના માટે આંદોલન, એક FIR કરવા માટે પોલીસ સ્ટેશને જવું પડે છે. 100, 200, 500 લોકોએ પોલીસ સ્ટેશન ઘેરાવ કરવો પડે. તમે FIR કરો ત્યારે FIR થાય છે. અને થાય તો થાય. FIR કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. કદાચ અહીંયા ST SC સમાજને એવું લાગે છે કે અમારે સંઘર્ષ કરવો પડે, તો કદાચ ગુજરાતને બાદ કરતા આખા દેશમાં પટેલોએ પણ સંઘર્ષ કરવો પડે છે કે પોતાની ઉપર અન્યાય જે થતો હોય એમાંથી બહાર નીકળવા માટે અથવા એની સમાન આવવા માટે. એટલે આ દેશમાં જે સિસ્ટમ ડેવલપ કરવા, અને ખાસ કરીને આના માટે જે દોષિત છે આ સમાજ વચ્ચે RSSની જે સિસ્ટમ છે, ગુરુ ગોલવલકરની જે કિતાબ છે કે દેશ ઉપર રાજ કરવું હોય ને તો 90%થી વધારે વર્ગને ગરીબ રાખી અને એને તમે કચડાયેલો રાખો તો જ એના ઉપર રાજ કરી શકો. એટલે હું એવું લાગ્યું છે કે એમના ચેલાઓ એ સિસ્ટમને અપનાવી અને અત્યારે દેશ ઉપર રાજ કરી રહ્યા છે. રાજનીતિની વાત અલગ છે, પણ શું કરવું જોઈએ બધાએ સાથે મળી. હું કોઈ સમાજનો વિરોધી નથી. બ્રાહ્મણ સમાજમાં પણ ઘણા બધા ગરીબ છે, ક્ષત્રિય સમાજના પણ બધા રજવાડો ઘણા બધા એમને આપે છે, એમાં પણ ગરીબ છે. તો આ અનામત પ્રથાનું એક જ સોલ્યુશન છે કે ક્ષત્રિયોને પણ અનામત આપી દો, એમની જેટલી વસ્તી છે એ પ્રમાણે. વણિક સમાજને પણ જેમની જેટલી વસ્તી છે અનામત આપી દો. બ્રાહ્મણ સમાજ પણ બિચારો ગરીબ છે, માગીને ખાધું આજ સુધી. મંદિરની પૂજા કરતો બિચારો, બીજું કંઈક એની જોડે કામ નહોતું. ગામડાઓમાં જ્યારે આપણે ચપટી આટો માગવા નીકળતા હતા ઘરે ઘરે, બરાબર છે, તો એની શું સ્થિતિ હશે? અને કોઈના ઘરે માંગવું જવું કોઈને ના ગમે ભાઈ, પણ એ સમાજે પણ લોકોના ઘરે લોટ માગીને ખાધું છે, બરાબર. તો એ સમાજની પણ સ્થિતિનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને એ સમાજને પણ અનામત આપવું જોઈએ કે એની જેટલી વસ્તી છે એને પણ અનામત આપી દેવું જોઈએ. એટલે હું માનું છું ત્યાં સુધી 100% અનામત કરી દેવું જોઈએ અને જેને જેટલી વસ્તી છે એ પ્રમાણે બધાને અનામત આપી દો તો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય. અને એ ન થાય તો જાતિ મુક્ત ભારત, જાતિ જ કાઢી નાખો તો ઓટોમેટિક કોઈ અનામતની જરૂર નથી. દલિતોને મંદિરમાં પ્રવેશ મળતો હોય, જેને નથી આપતો એને, કોઈ પણ વ્યક્તિ કથા કરી શકતો હોય, કોઈ પણ વ્યક્તિ કર્મના આધારે જે પણ કામ કરતો કરી શકતો હોય, એની સાથે જો આભડછેટનો વ્યવહાર કરવામાં ના આવતો હોય તો હું એવું માનું છું કે SC સમાજ સૌથી પહેલાં નીકળશે કે જાતિ હટાવી દીધી, હવે અમારી જોડે કોઈ વ્યવહાર નથી થતો, તો હવે અમારે અનામતની જરૂર નથી. મને ચોક્કસ વિશ્વાસ છે. જાતિ હટાવવાનું કામ જો કે સરકારનું છે, સરકારની આખી સિસ્ટમ મુજબ એ થાય છે. આપણી જવાબદારીમાં એ આવે ખરું કે આપણે સામાજિક સમરસતાના ભાગરૂપે રોટી બેટીનો વ્યવહાર કરીએ
કારણ કે આ પ્રશ્ન મારે એટલા માટે કરવો પડે છે કે અમુક સમાજ માન લો કે પાટીદાર હોય કે પછી રબારી હોય ભરવાડો એક બીજાની દીકરી બીજા સમાજમાં જતી હોય કે દીકરો બીજા સમાજમાં જતો હોય ત્યારે ખાસ કરીને મીડિયાની અંદર એવો માહોલ બનાવવામાં આવ્યો હોય કે બહુ મોટો અત્યાચાર થઈ ગયો કે અમારી દીકરી બીજા સમાજમાં જ ગઈ. ખાસ કરીને પાટીદાર સમાજમાં બી એવું જ થોડા સમય પહેલાં એવું થયું કે એક સિંગર એક દલિત સમાજ સાથે લગ્ન કર્યા. ત્યારે તમે પ્રોગ્રેસિવ વિચારવાળા વ્યક્તિ છો એટલે હું આ સવાલ તમને કરું છું. આ કેટલું યોગ્ય છે જ્યારે વિરોધ કરવામાં આવે જ્યારે દીકરી બીજા સમાજમાં જાય કે અથવા દીકરો બીજા સમાજમાં લગ્ન કરે ત્યારે? જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અથવા સંપત્તિનું પ્રમાણ ઓછું છે અથવા કટ્ટરતા છે ત્યાં આ વિષય બને છે. સૌથી પહેલાં તમે જોઈએ કે જ્યાં એક લેવલથી ઉપર છે, ધારો કે એક્ટર શાહરૂખ ખાન છે, સલમાન ખાન છે, આમિર ખાન છે, કોની સાથે લગ્ન કરે છે ત્યાં કોઈનો વિરોધ નથી. કાંઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એક લેવલથી ઉપર જે લોકો છે એ ત્યાં છે જ નહીં. આ ક્રાઇટેરિયા જ નથી, કયો સમાજ છે કે કોઈ ક્રાઇટેરિયા જ નથી. અને આ પણ ધીરે ધીરે જેમ ભણતર આવશે, લોકો બહાર જતા થશે, મેઇન સ્ટ્રીમમાં લોકો આવતા જશે, તો આવનારા 10, 15, 20, 25 વર્ષમાં આ બધા જ વિષયો નીકળી જવાના છે. અને દરેકને અધિકાર છે. સંવિધાને દરેકને કયું પાત્ર પસંદ કરવું એનો પણ અધિકાર આપ્યો છે, એને ક્યાં જવું એ પણ અધિકાર આપ્યો છે. અને 18 વર્ષથી મોટી દીકરી અને 21 વર્ષનો મોટો દીકરો મનપસંદગીથી લગ્ન કરી શકે એને અધિકારો આપવામાં આવ્યા છે. હા, એ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખોટી રીતે કોઈને ફસાવી અને કાયદાનો દુરુપયોગ કરી અને દીકરીનું એનું જીવન ન બગડે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને દરેક મા બાપને પણ એવું થતું હોય કે જ્યારે દીકરીને ભણાવતા હોય મોટી અને કોઈ એવી જગ્યાએ જાય, પણ હું એવું માનું છું કે કદાચ કોઈ દીકરી હોય, કોઈ એમ એવું પોતાની જાતને માનતો હોય કે અમે ઊંચો સમાજ છે ને એ દીકરી કોઈ, હું તો ઊંચ નીચમાં માનતો નથી, પણ જે વ્યવસ્થાનું નિર્માણ થયું છે તો એ દીકરી કદાચ હું માનું છું કોઈ નાનું કામ કરવાવાળો હોય ને ત્યાં જાય તો એનો બાપ દુઃખી થશે અને મા બાપને દુઃખી થતું હોય. પણ એ જ સમાજ કદાચ જેને નીચો સમાજ લોકો ગણે છે, તથાકથિત લોકો, પણ એ સમાજનો દીકરો જો IAS હોત તો, IPS હોત તો કદાચ જે દુઃખ થાય એ દુઃખમાં ઘણો બધો ઘટાડો આવી જાય કે ચલો કે મારી દીકરીને તકલીફ નહીં પડે. બરાબર છે. એટલે આ બધો જે માપદંડ છે ને એ તમારી સ્થિતિના આધારે 50%થી વધારે માપદંડ તો તમારી જે સ્થિતિ છે સામાજિક સ્થિતિના આધારે નક્કી થતો હોય છે. એ ખાલી દીકરીમાં જ થાય છે, પણ કોઈકની દીકરી લેવાની હોય ત્યારે તો એટલે તમે દીકરો કોઈ સમાજની દીકરી લઈને આવે તો એ તમને દુઃખ નથી થતું. તો હું એ જ કહું છું કે આ પુરુષ પ્રધાન સમાજ છે અને જે સિસ્ટમનું નિર્માણ થયું છે તો દીકરાના જેટલા અધિકાર છે એટલા દીકરીને પણ અધિકાર હોવા જોઈએ. દીકરીને પણ પોતાના મનગમતું, કારણ કે દીકરી બીજા સમાજને લઈને આવે ત્યારે બે મા બાપના દુઃખ નહીં થતું, ત્યારે એવું નહીં જોતો કે એના મા બાપ ઉપર શું છે. નહીં, હું દરેકને દુઃખ થતું હોય. હું તો કહું ભલે કોઈ સમાજ તમને ગરીબ છે, નીચે છે, પણ એને પણ કદાચ કોઈ સમાજ બીજા સમાજમાં એની દીકરી દીકરો કોઈ પણ લાવે તો ત્યારે દુઃખ તો થતું જ હોય છે કે ભાઈ મારા સમાજમાંથી બહાર નીકળ્યા. પરંતુ જ્યારે તમે લોકોને પોતાના પગ ઉપર ઊભા કરશો, તમે 100% શિક્ષણ, આજે 100% શિક્ષણ નથી, પ્રવેશોત્સવના દેખાડા કરવામાં આવે છે, પણ કેટલો ડ્રોપ આઉટ રેશિયો કેટલો બધો છે. જ્યારે 2001માં જ્યારે હતો એના કરતાં પણ વધારે હતા ડ્રોપ આઉટ રેશિયો છે. અને લોકો આજે જે સક્ષમ લોકો જે થયા, આ દેશની સ્થિતિનું જે નિર્માણ થયું છે ને વિમિતભાઈ, છેલ્લા 15 વર્ષમાં જે પોતે સક્ષમ થયા છે એનું સ્થળાંતર વિદેશોમાં થઈ રહ્યું છે. દેશની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આપણા બધાની ફરજ છે કે નાના વિષયોમાંથી ઉપર ઉઠવું પડશે આપણે અને દેશને કેવી રીતે સંભાળવો. આ દેશમાં કૃષિ પ્રધાન દેશ છે. કૃષિની સ્થિતિ શું છે આજે? શિક્ષણની સ્થિતિ શું છે? કથળી ગઈ છે, એકદમ શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં પ્રાઇવેટાઇઝેશન એટલું બધું થઈ ગયું છે કે સરકારી સ્કૂલો, સરકારી કોલેજો, સરકારી મેડિકલ દવાખાના એને નવી પરમિશનો જ નથી અથવા નવા ખુલતા જ નથી. બધું જ પ્રાઇવેટાઇઝેશન ઉપર જઈ રહ્યું છે. એટલે દેશ ખોટા હાથોમાં છે, ખોટી દિશામાં છે. બીજા એક સરદારે, અમે તો હમણાં ગીત બનાવ્યું છે કે આ જાતિવાદ, પ્રાંતવાદ, ધર્મવાદ, બીજા એક સરદારે ફરીથી પુનર્જન્મ લેવો પડશે. અને જ્યારે સરદાર એટલે લીડર, હું કોઈ સરદાર એટલે પટેલ અથવા વલ્લભભાઈ નથી, સરદાર એટલે લીડર. અને અમે જે કામ કર્યા છીએ, સારા લીડરો દરેક સમાજમાંથી નીકળે અને ખરેખર સાથે મળી અને જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંત, ધર્મથી એમના વિચારોથી ઉપર ઉઠો ભાઈ. આ સંકુચિતતા છે, જાતિવાદ, ધર્મવાદ. મુસ્લિમ પણ આ દેશનો નાગરિક છે. આ દેશની આઝાદીમાં મુસ્લિમોનો પણ ફાળો છે. એટલે જે સિસ્ટમ 2 નેશન થિયરીથી જે શરૂઆત થઈ છે આ દેશમાં અને જાતિવાદના, ધર્મવાદના જે ઝેર રેડવાની જે શરૂઆત થઈ છે એ RSS અને એની જે સંસ્થાઓથી આના દ્વારા કરવામાં આવી છે. અને પછી આ દેશ ઉપર કબજો કેવી રીતે કરવો, 100 વર્ષના મંથનના આધારે એક આઈડિયોલોજીકલ સંગઠને આ દેશ ઉપર કબજો કર્યો છે. ત્યારે
તમે આઈડિયોલોજીકલ સંગઠનને જો તમારે માત આપવી હોય તો તમારે એક આઈડિયોલોજીકલ સંગઠન જોઈએ. આ દેશમાં ક્યાંય નથી. તમે ટોળાશાહીથી તમે ઉભરાણ દૂધમાં ઉભરાણે જેમ 1000, 2000, 25, 50,000 લોકો ભેગા થઈ જશો અને પછી વિખેરાઈ જશો, એનાથી ક્યારેય તમે આ દેશનું નિર્માણ ન કરી શકો. તમારે વૈચારિક બનવું પડશે. આ યુવાનોએ આ દેશને સમજવો પડશે, આ દેશના ઇતિહાસને સમજવો પડશે, તમારે જાતિવાદમાંથી બહાર નીકળવું પડશે અને ખરેખર આ દેશના હિતમાં હું આ દેશ, મારા માટે દેશ પ્રથમ છે, પછી સમાજ છે, પછી પરિવાર છે, એ ભાવના સાથે જો આગળ નીકળીશું તો જ આ ગુજરાત અને આ દેશનું હિત થશે. બાકી જે પ્રમાણે છેલ્લા 10-15 વર્ષમાં દેશને જે રીતે અધોગતિ તરફ જે શાસન લઈ ગયું છે, તો એનો વિચાર કરી અને ફરીથી યુવાનોએ અને દરેક સમાજના લોકોએ વિચાર કરવો પડશે અને સાથે મળીને ફરીથી સરદાર પટેલના સપનાનું ભારત, બાબા સાહેબના સપનાનું ભારત અને બુદ્ધની સમતા અને માનવતાની વિચારધારા તરફ આગળ વધવું પડશે. બિલકુલ. ચિરાગ પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમને સમય આપ્યો. સાથીઓ, આ હતા ચિરાગભાઈ, જેમણે પોતાની વાત મૂકી. જે અન્ય જે યુવાનો જે વાતચીત કરી રહ્યા છે અનામત હટાવો, એનાથી વિપરીત એ એમના વિચારો હતા. અમે ઘણા સમયથી એવું કહી રહ્યા છે કે ભાઈ, સમાજ એ સમજવું છે, બધા જ એવા નથી હોતા. ખભે બંદૂક રાખવાની, ફોડવાની કોશિશ થઈ રહી છે. જરા ચેતજો, એ જ વાત એ આગેવાન સાહેબે કરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.